ડભોઈમાં હડકાયેલા કૂતરાનો આતંક માત્ર 3 કલાકમાં 30મી 40 લોકોને બચકા ભર્યા, 10 ઈજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા। ડભોઈ નગરમાં હડકાયેલા કૂતરાએ અંધારી રીતે આતંક મચાવ્યો હતો। માત્ર 3 કલાકના ગાળામાં નગરના નાણોદી ભાગોળ, સૂરજ ફળિયા, રબારી વગા, શિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં દોડી 30મી 40 લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કરી નાખ્યા હતા। આ અચાનક બનેલ ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો આ આતંક રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો। કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ ગોવિંદભાઈ વસાવા, સંજી ગલિયા વસાવા, યુનુસ પઠાણ, પરેશભાઈ, રાજેશભાઈ, અરુણભાઈ વસાવા, રાકેશભાઈ રમેશભાઈ, ઈશ્વરભાઈ નિમેશભાઈ, અતુલ કાલિદાસ, શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપતા સરકારી તબીબોએ ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા। આપત્તિની ઘડીમાં લોકો પોતપોતાના વાહનો અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી રહ્યા હતા। ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર કૂતરાએ બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો। કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા। ડભોઈ નગરમાં 3 કલાક સુધી ચાલેલા આ આતંક દરમિયાન નગરપાલિકા કે પ્રાણી નિયંત્રણ વિભાગ તરફથી કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। લોકોએ જણાવ્યું હતું કે અગાઉથી હડકાયેલા કૂતરાઓની સંખ્યા વધી રહી હોવા છતાં તંત્ર ઉદાસીન રહ્યું છે, જેના કારણે આજે મોટી સંખ્યામાં લોકો ઘાયલ બન્યા છે। હાલ સયાજી હોસ્પિટલ અને ડભોઈ સરકારી દવાખાને ઈજાગ્રસ્તોને એન્ટીરેબીઝ ઇન્જેક્શન તેમજ જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે શહેરી વિસ્તારોમાં હડકાયેલા પ્રાણીઓના નિયંત્રણ માટે તંત્રે તાત્કાલિક અને કડક પગલાં લેવાની આવશ્યકતા છે। આજે ડભોઈ નગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે। કૂતરાના આંતકથી આજે 20 થી 25 લોકોને ઈજા થઈ છે, જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે। તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે ડભોઈ નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લે તો આગળ જતા કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે। ને અમારી એક પ્રાર્થના છે કે હરીમરીને ડભોઈ નગરને બી એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે। અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો આતંક એટલો વધી ગયો છે કે ડભોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી। ને બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર 20 થી 25 જણ આવેલા છે, કેટલા તો ઇમરજન્સીમાં વડોદરા ગયા છે, એનો કોઈ આંકડો જ નથી અત્યારે, જે આગળ જતા આપણને ખબર પડશે કે કેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચેલી છે। આપણે સુરત ફળિયાની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ, મોહરી બોગર બાજુ એ આખા પટ્ટા પર કૂતરાનો આતંક છે। તો અત્યારે ડભોઈ નગરમાં વિનંતી છે કે દરેક લોકો સાચવીને રહે।